શું કરવાનું છે એ કહી દે, એટલે આગળ વધવામાં ખબર પડે. સાચું કહું ને તો હવે ઘરે વાત કરવાની મારી હિંમત નથી, એટલે તમે કયો ને એ મંજૂર છે. હવે એક જ ઓપ્શન છે, ભાગી જવાનો. થોડા દિવસમાં ઘરવાળા પણ માની જાહે અને બધું હરખું થઈ જાહે. વાંધો નહીં. હા ભાઈ. ક્યાં છો ભાઈ? કાંઈ નહીં, બેઠા છીએ અહીંયા. આય તો અહીંયા એક કામ હતું. હા હાલ આવી. હા. બોલ ને ભાઈ. સાંભળ ભાઈ, અમારે મેરેજ કરવા છે. ભાગીને. હા ભાઈ, અને મને ભરોસો છે કે આવા સમયે એક તમે જ છો જે મારો સાથ દેહો. અરે ભાઈ ટેન્શન ન લેતો, અમે બેઠા સવી. સોરી ભાઈ, તું તો બેઠો હોઈશ પણ આ વસ્તુમાં હું સાથ નહીં આપું. કેમ ભાઈ, દોસ્તી સાબિત કરવામાં વારો આવ્યો તા તું સટકી જો. ભાઈ સટકવાની વાત નથી. કદાચ જો ભૂરાની સામે 100 લોકોનું ટોળું હોય ને અને ખબર જ છે કે માર ખાવાનો છે તોય માર ખાઈ લો, પણ કોઈની ઘરની ઇજ્જત ઉપર હાથ નહીં મૂકું. ભાઈ કઈ સમજાણું નહીં. ભાઈ તારો પ્રેમ સાચો હોય ને તો હું તારી હારે છું, પણ તું એના ઘરવાળાને મનાવ અને એને વિશ્વાસ અપાય કે તું એને હાચવીશ અને એનું ધ્યાન રાખીશ. ભાઈ નહીં માને. પ્રેમ કર્યો છે તો સાહસ કર, પણ કોઈની ઘરની આબરૂ ઉપર હાથ ન મૂકતો. અને આપણી ઘરે પણ બેન છે, એટલે સમજી વિચારીને આગળ વધજે. બીજી કાસ્ટ છે યાર. ભાઈ પ્રેમ છે તો બધું પવિત્ર છે. પ્રેમ નાત જાત નથી જોતો. હિંમત હોવી જોઈએ કે રાહ જોઈશ પણ ઘરવાળાની મરજી વગર લગ્ન નહીં કરું. અને સાંભળ, જ્યાં લગી ઘરવાળા ન માને ને ત્યાં લગી લગ્ન ન કરતા. બાકી પ્રેમ છે તો બધું પવિત્ર છે. दुआ भी लगे ना मुझे, तवा भी लगे ना